રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા જિલ્લા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 યોજવામાં આવી હતી, જેમાં આજરોજ તારીખ 28 એપ્રિલના રોજ મતગણતરી થતા માંડવી તાલુકાની સુરત જિલ્લાની 5 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો હતો। માંડવી તાલુકાની 18 બેઠકો માટે 12 બેઠકો ભાજપના ફાળે, 5 બેઠકો કોંગ્રેસના ફાળે અને 1 બેઠક આમ આદમી પાર્ટીને મળેલ છે। તેમજ અરેઠ તાલુકા પંચાયતમાં 16 બેઠકોમાંથી 12 બેઠકો ભાજપના ફાળે તેમજ 4 બેઠકો કોંગ્રેસે હાંસલ કરી છે। આ વખતની યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં રાજકારણ ભારે ગરમાયું હતું, પરંતુ બંને તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાતા કેસરીયો માહોલ છવાયો હતો। મતગણતરી પ્રસંગે सांसद प्रभुभाई वसावा विशेष उपस्थित रही भाजपना चूंटायेल तमाम उम्मीदवारों अभिनंदन पाठव्या हता। आ समग्र चूंटणी प्रक्रिया दरमियान मांडवी प्रांत अधिकारी जिला चूंटणी अधिकारी तरीके कौशिकभाई जादवे तेमज तालुका पंचायतना चूंटणी अधिकारी तरीके मामलतदार जयप्रकाश मिस्त्री तेमज अरेठना चूंटणी अधिकारी तरीके RS सोलंकी जयेश झाका टीडीओ मांडवीए जवाबदारी निभावी हती। मांडवी पोलीस तंत्रना PI जयेश वडवी द्वारा चुस्त पोलीस बंदोबस्त गोठववामां આવ્યો હતો। આજની આ ભવ્ય જીત છે તમારી, તેના વિશે તમે શું કહેશો? ભવ્ય જીત વિશે એટલું કહેવું છે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જે આપણે મહેનત કરી છે અને અમને જે જીતાડવા માટે રાહ દિવસે કર્યા છે એમનું અમે કામ કરીને અમે બતાવીશું। અને જે ભારતીય જનતા પાર્ટી ગામના જે વિકાસના કામો થયા છે અને તમને ત્યારે પણ હું તમને કીધું જ હતું કે ગામના જે વિકાસના કામો સ્કૂલ છે, એ આંગણવાડી છે, બધી માધ્યમિક શાળા છે, એવા વિકાસના કામ જોઈને લોકોએ મત આપ્યા છે અને અમને જીતાડ્યા છે। ભવ્ય જીત થઈ છે। जितेंद्र सोलंकी, दृष्टिकोण न्यूज़, मांडवी।